हेलो फ्रेंड्स, स्वागत है तमारू फरी एकवार अपनी गुजरात पोलीस कोन्स्टेबलनी मॉक टेस्ट में। आज આપણે અગાઉ જે સિરીઝ આપણી ચાલી રહી હતી સામાજિક વિજ્ઞાન અને સોશિયલ સાયન્સ અથવા તો વિજ્ઞાનના ક્વેશ્ચનો, તો એ સિરીઝ ટુ બી કન્ટિન્યુ છે। તો ફટાફટ લેક્ચર આગળ વધારીએ અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો જોઈ લઈએ। ચલો ફટાફટ ક્વેશ્ચન આવી ગયા છે તમારી સામે કે કુદરતી સંસાધનમાં કયા બે ગુણધર્મો હોવા જોઈએ। ઓકે, કુદરતી સંસાધનમાં કયા બે ગુણધર્મો હોવા જોઈએ? તો ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા। અહીં તમારો બી જે સાચો જવાબ થઈ જશે। બી ઓપ્શન સાચો જવાબ છે કે ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા હોય તો એ કુદરતી સંસાધન આપણાના કામના છે, એટલે કે ગુણધર્મ વાળા હોવા જોઈએ। ઓકે, ચલો, દુનિયામાં એક કે બે સ્થળે જ મળતું સંસાધન એટલે કયું સંસાધન? આખા ઓવરઓલ વર્લ્ડમાં એક કે બે સ્થળે મળતું હોય એવું સંસાધન કયું? તો એકલ સંસાધન। મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે, બધા જ યાદ રાખવાના છે કે દુનિયામાં એક કે બે સ્થળે મળતું સંસાધન કયું? તો એકલ સંસાધન। ડન છે? ચલો, કયું સંસાધન નવીનીકરણીય છે? નીચે આપેલ સંસાધનમાંથી કયું સંસાધન નવીનીકરણીય છે? તો અહીં તમારો સાચો જવાબ છે કે સૂર્યપ્રકાશ જે છે એ નવીનીકરણીય સંસાધન છે। ડન, ચલો, કયા સંસાધનનો અનવીનીકરણ છે? નીચે આપેલા સંસાધનોમાંથી કયા સંસાધનો અનવીનીકરણ છે? તો ખનિજો। ખનિજો જે છે એ અનવીનીકરણીય સંસાધન ગણાય છે। ડન, ચલો, 5મા નંબરનો ક્વેશ્ચન છે કે જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખાલી જગ્યા મળતા પદાર્થોમાંથી મળે છે અથવા તો થાય છે? તો ખવાણ અને ઘસારાથી થાય છે। જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખવાણ અને ઘસારાના મળતા પદાર્થમાંથી થાય છે। ડન, ચલો, 5મો ક્વેશ્ચન જોઈ ગયા આપણે। છઠ્ઠો છે કે હાલમાં ભારતીય કૃષિ સંસાધન પરિષદ દ્વારા ભારતની જમીનોના મુખ્ય કેટલા ભાગ છે? ઓકે, મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે કે આપણા હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનોના મુખ્ય ખાલી જગ્યા પ્રકાર વહેંચવામાં આવી છે, એટલે કે જમીનના કુલ કેટલા ટોટલ ભાગ પાડવામાં આવ્યા છે? તો 8। ઓકે, જમીનોના ટોટલ 8 પ્રકાર પાડવામાં આવ્યા છે। આ ક્વેશ્ચન તમારા માટે મોસ્ટ આઈમ્પી સાબિત થઈ શકે છે, કારણ કે અગાઉની એક્ઝામમાં ઘણી વખત પૂછાઈ ગયો છે। ડન, ચલો, કાંપની જમીનનું નિર્માણ કોને આભારી છે? ઓકે, તો નદીઓના નિક્ષેપિત કાંપને આધારે છે। મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે આ પણ કે કાંપની જે જમીન હોય છે એમનું નિર્માણ કોને આભારી હોય છે? એટલે કે કાંપની જમીન કઈ રીતે બને? તો નદીઓના નિક્ષેપના કાપને આધારે બને છે। ઓકે, ચલો, કઈ જમીનમાં ચૂનો, મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે? તો રાતી અને લાલ। ઓકે, રાતી અને લાલ જમીન જે હોય છે એમાં ચૂનો છે, મેગ્નેશિયમ છે, ફોસ્ફેટ છે, નાઇટ્રોજન છે અને પોટાશની ઉણપ જોવા મળતી હોય છે। તો અહીં તમારો સાચો જવાબ છે બી। ઓકે, કાળી જમીનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો રેગુર। ઓકે, કાળી જમીનને બીજા રેગુરના નામથી ઓળખવામાં આવે છે। કપાસના ઉપયોગ માટે ખાસ જરૂરી છે કાળી જમીન। ચલો, કયા પ્રકારની જમીનને રેગુર? તો કાળી જમીન। ઓકે, અમુક ક્વેશ્ચનો સેમ છે। ચલો, કઈ જમીનને કપાસની જમીન કહેવામાં આવે છે? તો કાળી જમીન। હાલમાં જ આપણે વાત કરી ગયા કે કાળી જમીનમાં કપાસ સારા પ્રમાણમાં થાય છે, તો કાળી જમીનને કપાસની જમીન પણ કહેવામાં આવે છે। તો કાળી જમીનના કેટલા નામ થઈ ગયા? એક તો રેગુર, બીજું છે કાંપની જમીન, સોરી કપાસની જમીન, તો 3 ટોટલ નામ થઈ ગયા। એક તો રેગુર અને બીજું છે કપાસની જમીન। ડન, ચલો, પડખાવ જમીનનું અન્ય નામ શું છે? અથવા તો પડખાવ જમીનનું બીજું નામ શું છે? તો લેટેરાઇટ જમીન। ઓકે, 12મા ક્વેશ્ચનમાં તમારો બી સાચો જવાબ થઈ જશે કે લેટેરાઇટ જમીન એટલે પડખાવ જમીન। ડન, ચલો, જમીનના ધોવાણ માટે નીચેના પૈકી કયું પરિબળ જવાબદાર ન ગણાવી શકાય? ઓકે, જમીનના ધોવાણ માટે નીચે આપેલ પરિબળ પૈકી કયું પરિબળ જવાબદાર ન ગણાવી શકાય? તો વન્ય પ્રાણી જીવન જે છે એ જમીનના ધોવાણ માટે જવાબદાર નથી। ઓકે, ડન, ચલો, જ્યારે આપેલા છે બીજા વહેતું પાણી, પવન, પશુઓ થકી થતું અવિનીકરણ એ બધા જમીનના ધોવાણ માટે પરિબળ છે જવાબદાર। ઓકે, પરિબળો જવાબદાર હોય છે। ડન, ચલો, તો હવે આવી ગઈ છે ખાલી જગ્યાઓ। ઓકે, ખાલી જગ્યા તમારે બધી જ પૂરવાની હોય છે। ડન, સાચી ખાલી જગ્યા પૂરો તો એક્ઝામમાં તમારા 2 થી 3 માર્ક્સ રોકડા મળી જશે। ચલો, માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ ખાલી જગ્યામાંથી પૂરી થાય છે? ઓકે, માનવીની જે ખોરાકની જરૂરિયાતો છે એ વિવિધ ખાલી જગ્યામાંથી પૂરી થાય છે, તો સંસાધનોમાંથી। બી તમારો સાચો જવાબ છે કે સંસાધનોમાંથી પૂરી થાય છે મનુષ્યની ખોરાકોની જરૂરિયાતો। તો અહીં તમારો સાચો જવાબ છે બી। જમીન, મકાન વગેરે ખાલી જગ્યા સંસાધન છે? તો જમીન, મકાન જે છે એ વ્યક્તિગત
સંસાધનો હોય છે, અહીં પણ તમારો એ સાચો જવાબ છે. ચલો, લશ્કર, આંતરરાષ્ટ્રીય વેપાર વગેરે ખાલી જગ્યા સંસાધન છે, તો રાષ્ટ્રીય સંસાધન હોય છે. લશ્કર, આંતરરાષ્ટ્રીય વેપાર વગેરે રાષ્ટ્રીય સંસાધન હોય છે. ડન. ચલો, વાતાવરણમાં રહેલા ઓક્સિજન, નાઇટ્રોજન વગેરે વાયુઓ ખાલી જગ્યા સંસાધન છે, તો સર્વસુલભ એ તમારો સાચો જવાબ છે કે વાતાવરણમાં રહેલા ઓક્સિજન, નાઇટ્રોજન વગેરે વાયુ જે છે એ સર્વસુલભ સંસાધન છે. ડન. ચલો, જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા ખનિજોને ખાલી જગ્યા સંસાધનો કહેવામાં આવે છે. જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય એટલે ઓછા પ્રમાણમાં મળતા હોય એવા સંસાધનો, એવા જે ખનિજો હોય છે ને એને ખાલી જગ્યા સંસાધન કહેવામાં આવે છે. તો વિરલ, બી તમારો સાચો જવાબ છે. એમને વિરલ સંસાધનો પણ કહેવામાં આવે છે. ડન. ચલો, દુનિયામાં ભાગ્યે જ એક કે બે જગ્યાએ સ્થળે મળી આવતું ખનિજ એટલે આપણે ચર્ચા કરી ગયા, તો એકલ સંસાધન. આખા વર્લ્ડમાં ભાગ્યે જ એકથી બે જગ્યાએ મળતું ખનિજ એટલે એકલ સંસાધન. ઓકે. સૂર્યપ્રકાશ, પશુ પક્ષી વગેરે ખાલી જગ્યા સંસાધનો કહેવામાં આવે છે, તો નવીનીકરણીય સંસાધન કહેવામાં આવે છે. ડન. ચલો, જે સંસાધનો અખૂટ હોય તેને ખાલી જગ્યા સંસાધનો કહેવાય. મોસ્ટ એમપી ક્વેશ્ચન છે, સ્ટાર વાળો ક્વેશ્ચન છે, આ યાદ રાખવાનો છે કે જે સંસાધનો અખૂટ હોય, કદી પણ ખૂટતા ન હોય એવા સંસાધનોને કેવા સંસાધનો કહેવામાં આવે છે, તો અહીં તમારો સાચો જવાબ છે નવીનીકરણીય. ઓકે, નવીનીકરણીય સંસાધનો કહેવામાં આવે છે. પુનઃપ્રાપ્ય. ઓકે. ચલો, ખનિજ કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરે કેવા સંસાધનો છે, તો અનવીનીકરણીય, પુનઃ અપ્રાપ્ય, જલ્દીથી મળતા ન હોય, એમનો જથ્થો ટૂંક સમયમાં પૂરો થઈ જશે. ઓકે. ખનિજ કોલસો જે છે, પેટ્રોલિયમ છે, કુદરતી વાયુ એ અનવીનીકરણીય સંસાધનો છે. ડન. ચલો, જે સંસાધનો એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી તેને ખાલી જગ્યા સંસાધનો કહેવામાં આવે છે, તો અનવીનીકરણ. ઓકે, આ જે બધા છે ને એકવાર વપરાઈ જાય પછી ફરી પાછા ઉપયોગમાં લેવાતા નથી. ઓકે, એને અનવીનીકરણ સંસાધનો કહેવામાં આવે છે અને હાલમાં જ આ બધા આમનો જથ્થો ઘટી રહ્યો છે. ઓકે. ચલો, કુદરતી સંસાધનો એ ખાલી જગ્યા સંસાધનો છે, તો કુદરતી સંસાધનો જે મર્યાદિત છે. ઓકે, ઘણી માત્રામાં નથી, થોડા ઓછા માત્રામાં, એટલે કે મર્યાદિત. મર્યાદિત શબ્દથી તમે બધા વાકેફ છો. મર્યાદિત એટલે ઓછા માત્રામાં. ડન. ચલો, સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ સંસાધનોની ખાલી જગ્યા સાથે જોડાયેલો છે. સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ સંસાધનોની ખાલી જગ્યા સાથે જોડાયેલો છે, તો અછત સાથે જોડાયેલો છે. ડન. ચલો, જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખાલી જગ્યાથી મળતા પદાર્થોથી થાય છે, તો ખવાણ અને ધોવાણ. જમીનનું જે નિર્માણ છે એ મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી થાય છે. ઓકે. ચલો, જમીન એટલે ખાલી જગ્યા પદાર્થયુક્ત ઝીણા કણોવાળો પોચો ખડક પદાર્થ. જમીન જે છે એ ખાલી જગ્યા પદાર્થયુક્ત ઝીણા કણોવાળો પોચો ખડક પદાર્થ, તો સેન્દ્રિય. ઓકે, અહીં તમારો સાચો જવાબ છે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણોવાળો પોચો ખડક પદાર્થ એટલે જમીન. ડન છે. ચલો, ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનને ખાલી જગ્યા પ્રકારમાં વહેંચવામાં આવી છે. આપણે આગળ વાત કરી ગયા, 8 ભાગમાં વહેંચવામાં આવી છે. સ્ટાર વાળો ક્વેશ્ચન છે આ, મોસ્ટ ટાઈમપી યાદ કરી લેજો કે આપણી જમીનના કેટલા પ્રકાર છે, તો 8. કોના દ્વારા પાડવામાં આવે છે, તો ICAR. ચલો, ફૂલ ફોર્મ જણાવો, તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે એમનું ફૂલ ફોર્મ. ઓકે, ગુજરાતીમાં તો નામ યાદ છે ભારત કૃષિ સંશોધન પરિષદ, પણ ઇંગ્લિશમાં પૂછાઈ જાય તો તમને આવડવું જોઈએ. ઓકે. ચલો, ખાલી જગ્યા જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% જેટલી ક્ષેત્રમાં ફેલાયેલી છે. નીચે આપેલી જમીનમાંથી 43% જેટલા માત્રામાં કઈ પ્રકારની જમીન ફેલાયેલી છે, તો સાચો જવાબ છે કાંપની જમીન. ઓકે. ચલો, યાદ રાખવાનું છે 43% ફોર કાંપની જમીન. ચલો, તો વિડીયો આગળ વધારતા પહેલાં આપણા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક કરવાના છે, વિડીયોને શેર કરવાના છે, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. તમારા ફ્રેન્ડ ફેમિલી જે પણ તમારા રિલેટિવ છે એમના જે વિદ્યાર્થી મિત્રો હશે હમણાં 10th સ્ટાન્ડર્ડમાં અથવા તો 12thમાં, ઓકે, તો મોસ્ટલી આ બધા 10th સ્ટાન્ડર્ડના ક્વેશ્ચન છે, તો એમના પણ રિવિઝન થાય એના માટે પણ તમે આ વિડીયો એમને શેર કરી શકો છો. ઓકે. ચલો, ક્વેશ્ચન છે કે કાંપની જમીન કુલ કેટલા ક્ષેત્રમાં ફેલાયેલી છે, ક્વેશ્ચન આપણે જોઈ ગયા. 43%માં કાંપની જમીન ફેલાયેલી છે. ઓકે, ખાલી જગ્યા જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ સૌથી વધુ હોય છે. ઓકે, તો કાંપની જમીન
ઓકે, કાપની જમીનમાં પોટાશ, ફોસ્ફિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ જોવા મળે છે. ચલો, ખાલી જગ્યા જમીન ભારતના કુલ ક્ષેત્રફળના 19% જેટલી ફેલાયેલી છે. તો યાદ રાખવાનું છે રાતી અને લાલ આ 19%, કાપની જમીન છે 43%. ડન. ચલો, રાતી લાલ કાળી જમીન જોઈ ગયા આપણે 19% ફેલાયેલી છે, રાતી અને લાલ જમીન. ચલો, ખાલી જગ્યા જમીન ભારતના કુલ ક્ષેત્રફળમાં 15% જેટલી ફેલાયેલી છે. તો યાદ રાખવાનું છે કાળી જમીન. ઓકે, કાળી જમીન જે છે એ 15% જેટલી ફેલાયેલી છે. કાળી જમીનના આપણે નામ જોઈ ગયા રેગુર અને કપાસની જમીન. ડન. ચલો, કાળી જમીન ભારતના કુલ ક્ષેત્રફળમાં કેટલા ટકા ફેલાયેલી છે? તો 15%. ચલો, કાળી જમીન 15%. ઓકે, યાદ રાખવાનું છે. ખાલી જગ્યા જમીનનો ઉદ્ભવ દખ્ખણના લાવા પથરાવાથી થયેલો છે. મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે કે નીચે આપેલા જમીનમાંથી કઈ એવી જમીન જે છે એ દખ્ખણના લાવાના પથરાવાથી થયો છે? તો કાળી જમીન. યાદ રાખવાનું છે કાળી જમીન. ડન. ચલો, કાળી જમીનને ખાલી જગ્યા જમીન તરીકે ઓળખવામાં આવે છે તો કપાસની જમીન. ડન. ચલો, ખાલી જગ્યા જમીનનો લાલ રંગ લોહ ઓક્સાઇડને કારણે હોય છે. ઓકે, લોહ ઓક્સાઇડને કારણે હોય છે. તો અહીં તમારો સાચો જવાબ છે લેટેરાઇટ કે પડખાવ જમીન જે છે એનો લાલ રંગ જે છે એ લોહ ઓક્સાઇડને કારણે હોય છે. ડન. ચલો, ખાલી જગ્યા જમીનને પડખાવ જમીન કહેવામાં આવે છે તો લેટેરાઇટ જમીન. ડન. લેટેરાઇટ જમીનનું બીજું નામ છે પડખાવ જમીન. ખાલી જગ્યા જમીનમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે. મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે કે નીચે આપેલા જમીનમાંથી કઈ જમીન દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધુ હોય છે? તો રણ પ્રકારની જમીનમાં. ઓકે, યાદ રાખવાનું છે. ચલો, ખાલી જગ્યા જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે. નીચે આપેલ જમીનમાંથી કઈ જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે? તો સાચો જવાબ છે દલદલ પ્રકારની જમીન. ડન. યાદ રાખવાનું છે, મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે, સ્ટાર વાળો ક્વેશ્ચન છે કે દલદલ પ્રકારની જમીન જે છે એનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે. ઓકે, ચલો, ખાલી જગ્યા જમીનમાં ભેજવાળા વિસ્તારોમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસિત છે. નીચે આપેલી જમીનમાંથી કઈ જમીન જે છે એ જમીન ભેજવાળા વિસ્તારોમાં જૈવિક પદાર્થના સંચયથી વિકસિત છે? તો દલદલ પ્રકારની જમીન. ઓકે, ચલો, દલદલ પ્રકારની જમીનનું બીજું નામ શું છે? મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન, સ્ટાર વાળો ક્વેશ્ચન છે. તો પીટ. પીટ જે છે એ દલદલ પ્રકારના જમીનનું બીજું નામ છે. ડન. ચલો, તો થેન્ક યુ ફોર વોચિંગ વિદ્યાર્થી મિત્રો. આપણા વિડીયો ઘણા બધા થઈ ગયા છે. આઈ થિંક 100+ જેટલા વિડીયો આપણા નીકળી ગયા છે. ઓકે, તો 100+ એટલે કે તમે એવરેજ ખાલી 20 ક્વેશ્ચન લેવો ને એક આપણા લેક્ચરમાં તો કેટલાક થઈ જાય? તમારા 2000 જેટલા ક્વેશ્ચન થઈ જાય છે. ડન છે. તો ટોટલ 2000 જેટલા ક્વેશ્ચન થઈ ગયા છે. 2000માંથી તમારા એફર્ટ લગાવો કેટલા સાચા પડે છે. ઓકે, જો તમારા 1900 કે પછી 1800 જેટલા સાચા પડતા હોય તો તમે પરફેક્ટ તૈયારી કરી રહ્યા છો. મળીએ છીએ બીજા મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન જોડે. તો થેન્ક યુ ફોર વોચિંગ. જય હિન્દ, જય ભારત વિદ્યાર્થી મિત્રો.